જાગેલો છે પણ વિશેષ જાગૃતિ. દેવ અમારા શ્રી હરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. 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 નમો અર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધવ્ય. परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखधाम, जेने आप्यो भान निज तेने सदा प्रणाम. એવો પ્રસ્તાવ છે કે ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે એ વિશે આપણે વિચારણા કરીએ. આ વિશે કઈ એક કલાકમાં એને ન્યાય ના આપી શકાય. વળી આ દેહધારી એકેડેમિશિયન નથી. He is only a સાધક. He is not a scholar. એટલે એ જે પણ કંઈ કહે એ તમે એ વ્યૂ પોઈન્ટ થી સમજવાનો વિશેષ પ્રયત્ન કરશો તો એ વધારે આનંદપ્રદ પણ બનશે અને ફળદાયી પણ બનશે. આ યુકે નામનો દેશ છે, લંડન નામનું શહેર છે. આપણે જે વિચાર્યું એને અહીંયા આપણે અહીંની ભાષામાં સમજવું હોય તો એડપ્ટ, એડજસ્ટ, accommodate and at its resultant effect attain to equanimity. Adapt, adjust, accommodate and thereby acquire equanimity first, and then when it ripens, enlightened equanimity. Enlightened equanimity. ભારતીય પરિભાષામાં એને માટે છે સાચી નિર્વિકલ્પ સમાધિ.
સ્વસંવેદન જ્ઞાન, આત્મ સાક્ષાત્કાર, સેલ્ફ રિયલાઇઝેશન, આત્મભ્રાંતિનો નાશ, એવા અનેક શબ્દો એને માટે વાપરવામાં આવે છે. જિંદગી શું છે? અત્યારે આપણા જીવનમાં શું ચાલી રહ્યું છે? સવારે ઉઠીએ, મોઢું ફ્રેશ નથી, હજુ ઊંઘ પૂરી થઈ નથી, જરા કોફી ચા પીએ તો ઠીક. આજે ઓફિસે વહેલા જવાનું છે, આજે બાળકની તબિયત સારી નથી, ગઈકાલે વેપારમાં બહુ ફાયદો થયો, ગયા પરમ દિવસે અમારા કાકા ગુજરી ગયા. The conventional life of a human being is a continuous picture of duels and his or her involvement in those duels. દ્વંદ્વાત્મક પરિસ્થિતિમાં નિરંતર રહેવું અને હરી વરી કરી અને ટેન્શન અને એનાથી પ્રાપ્ત થતું હાઇપર ટેન્શન અને એનાથી પ્રાપ્ત થતા હાર્ટ એટેક અને પછી કરાવવા પડતા બાયપાસના ઓપરેશન, આ બધી આ જમાનાની ખાસિયત છે. આ બધું કઈ એકદમ તો દૂર થાય એવું નથી. Rome was not built in a day. Mahavir didn't become Mahavir only in 4515 દિવસ. એમની મુનિ અવસ્થાનો કાળ કેટલો છે? 4515 દિવસ. પણ એ તો કન્ક્લુડિંગ સેશન છે. એ પહેલા ઘણા ભવોથી ચાલી આવતી એમની સાધના હતી. મહાપુરુષોના જીવન વિશે વિચાર કરવાથી આપણને આપણા દ્વંદ્વોમાં, વિષમ પરિસ્થિતિમાં, ડ્યુઅલ્સમાં, ઓડિટીઝમાં, ટેન્શનની સ્થિતિમાં, સુખ દુઃખના પ્રસંગોમાં શાંત રહેવાની પ્રેરણા મળે છે, સમતા રાખવાની પ્રેરણા મળે છે. ગ્રહણ નથી કરતા આપણે, કારણ કે સમતાથી મને સુખ થશે, સમતાથી મને ખરેખર આનંદ થશે એવું જાણે છે ખરો, અને બારમાં બધાને હા પણ કહે છે, પણ મનમાં વિચારે છે કે એવું તો હોય નહીં. I have got only 2 million pounds. Is that sufficient? I must have at least 5 million. 5 million મળે તો 10 million. એ રીતે બધું આગળ આગળ એનું ચાલ્યા જાય છે. એમ દશવૈકાલિકમાં કહી, જહા જહા લાહો તહા તહા લો. જેટલું મળે તેટલું ઓછું પડે છે, કારણ કે તત્વ સમજ્યો નથી અને સંતોષ અને સમતાને ખરેખર અંતરમાં શ્રદ્ધા પણ નથી, તો પામ્યો તો ક્યાંથી હોય? દરેક માણસને માટે આટલું બધું આગળ જવું એ ન પણ સંભવે,
પણ પહેલા એની શ્રદ્ધા તો કર. હજુ આપણો ને ભગવાનનો ફંડામેન્ટલ ડિફરન્સ ઓફ ઓપિનિયન છે રિગાર્ડિંગ લાઈફ એન્ડ ઇટ્સ મિશન. ભગવાનને ગુજરાતીમાં કે ભગવાનની આપણે અંદરથી કટ્ટા કરી. ભગવાનની વાત તો જવા દો, કદાચ માનીએ ન માની કે you are also coming from jungles and you are, illiterate, uneducated, staying in forest and lonely places. What your idea about the happiness and luxuries and information technology, computer science, atomic science, and all the other modern sciences? એટલે પહેલાની વાત તો જવા દઈએ. આ કાળે એ મેસેજ આનંદજી મહારાજ આપે, બધા આચાર્યો આપે છે. આનંદજી આપે, રાજચંદ્રજી ગુજરાતીમાં આપે છે. એ આપણે સાથે બોલીએ, બનતા સુધી યાદ હશે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો. વધવા પણ સંસારનું નર દેહને હારી જવો એનો વિચાર નહીં. અહો હો એક પળ તમને હવો. Contemplate. Do you believe in all this gappa? There is where you fundamentally differ from the Tirthankaras, the great acharyas, the great enlightened souls and saints, and the whole spiritual world. So the basic necessity is first to change our attitude towards life, which can't be accomplished in a few weeks, months or years. એટલે એમણે જે ઓળખાણ આપી તો આ ભાવની ઓળખાણ આપી. આત્મા કઈ જન્મ્યો નથી, આત્મા આ મનુષ્ય ભાવમાં આવ્યો. મહાપુરુષોએ તો પોતાના ઘણા ભાવ કયા છે, તો મીરાબાઈ પોતાની સાધના વિશે કહે છે. કાળની અપેક્ષાએ અને કાળાની અપેક્ષાએ. કાળની અપેક્ષાએ કહે છે जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोवायो पायो जी मैंने, जग में सभी खोवायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो. મોડુસ ઓપરેન્ડી શરૂઆતમાં પણ કહે છે અને છેલ્લા પણ એ જ પદમાં કૃપા કર અપના એમ શરૂઆતમાં કહે છે. એ પાછળથી કહે છે. वस्तुओं लिख दी मेरे सदगुरु, वस्तुओं लिख दी मेरे सतगुरु, कृपा कर अपनायो पायो जी मैंने,
कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। એની વાત પછી પાછળ કે છે, સત કી નામ ખેવટિયા સતગુરુ, ભવ સાગર તરી આયો, પાયોજી मैंने રામ રતન ધન પાયો। આનંદજી મહારાજ પણ એ કહે છે, પ્રવચન અંજન જો સદગુરુ કરી દેખે પરમ નિધાન જીનેશ, હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જીનેશ। કૃપાળુદેવ રાજચંદ્ર પણ એ પહેલી અને છેલ્લી લીટીમાં કહે છે, बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण, सो पावे साक्षात। छेल्ले गए कंक्लूजन, पाया की यह बात है, निज छंदन को छोड़, पीछे लाग सतपुरुष के, तो सब बंधन तोड़, पीछे लाग सतपुरुष के, तो सब बंधन तोड़। दृष्टि बदलाय तो सृष्टि बदलाय धीमे धीमे, परंतु दृष्टि बदलावा માટે પણ થોડી સૃષ્ટિ પહેલા બદલાવી જોઈએ। subtle, complicated, superfluously ambiguous. I don't know whether they have undertaken કરણાની નો મિથ્યાત્વ મોહની કર્મ છે, the cause of ignorance, the cause of false belief, the cause of mithyatva, the internal cause is મિથ્યાત્વ મોહનીનું કોમ્પોઝિશન શું છે? અમે એને પૂછડીઓ તારો કહીએ છીએ, 1 2 3 4 5 6 ને 7। પતંગ ચડાવે ને, અહીંયા તો ના ચડાવે, દેશમાં ચડાવે, પાછળ પેલું પૂછડું હોય। 4 જે છે તે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, એ કષાય, એ જો ઘટે તો આગળ પ્રોગ્રેસ થાય। એક બાજુ, that is one aspect। શેની વાત ચાલે છે? દ્રષ્ટિ સુધરે તો સૃષ્ટિ સુધરે। If our inner belief changes for the better, then our life also will change for the better and will gradually acquire the best. જેને ચાલશે ફાવશે ભાવશે ગમશે એ ખરેખર પ્રાપ્ત કરવું હોય તો એને થોડું સકલ છે, વિશ્વની વ્યવસ્થા સમજવી પડશે। વિશ્વની વ્યવસ્થા શું છે? આપણે માનીએ છીએ એનાથી ઊંધી છે। આપણે માનીએ હું દુનિયાનો બાદશાહ છું, પડ્યો છે ગટરમાં। શું કહે છે? હું દુનિયા, he કહેતો નથી, he means also, means under the circumstances he means, he feels the illusion which has come because of drunkard state. That's exactly what our stage is at the moment. આપણે કે ભગવાન કેટલા દુખી બિચારા, એમને એકલા રહેવાનું, કપડા નહીં, વાસણ નહીં, દવાઓ નહીં, સેવા નહીં, એ ભગવાન, I feel very sorry for him. ત્રણલોકના નાથ એક સેકન્ડના અનંતમાં ભાગમાં અનંતનો આનંદ અનુભવે છે। It may sound theoretical, academic or imaginary, it doesn't matter.
What the world thinks is not absolute. What the omniscient Lord has experienced and narrated, as far as is possible through the words, all is not narratable. એટલે શબ્દ ભંગીમાં સ્યાત કથંચિત અવક્તવ્યમ, સ્યાત કથંચિત અવક્તવ્યમ. કૃપાળુ કહે છે જીવદ શ્રી સર્વજ્ઞે દીધું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. પેલું ચાર પૂરા થયા. પતંગની વાત ચાલે છે ને, પેલો પૂંછડીઓ જે તારો છે એ બહુ અગત્યનો છે. દર્શન મોહની એને કહે છે. દારૂડિયાની રિયલ સ્ટેટ છે. પડે છે ગટરમાં ને માને છે કે હું મારા મકાનના સિટિંગ રૂમમાં બેઠો છું અને નોકરો શરબત લાવે છે, હું શરબત પીવું છું. પણ એ શું પીએ છે તમે જાણો છો. જે આપણું નથી તેને આપણું માનીએ છીએ. જે આપણું નથી તેને આપણું માનીએ છીએ અને જે આપણું છે તેને જાણતા પણ નથી અને માનતા પણ નથી, તો અનુભવીએ તો ક્યાંથી? I hope I am with you and you are with me, at least to 30% extent. Huh? We were completely separated. Then we can. મારો બંગલો, મારી મોટર, મારા દીકરા, અમારું ફ્રીજ, અમારી સાડીઓ, મારી ફેક્ટરી, so forth. તું કહે છે તે વ્યવહાર સત્ય છે, સામાજિક સત્ય છે, પરમાર્થ સત્ય નથી. There are sons and daughters and wife and money and position and status. It is there. I am unconcerned with it in my belief, though I have to perform certain duties under the circumstances. Dhav Mata hoy, Dhav Mata જાણો? Palak Mata, step mother, or whatever you call it. Nurse. Dhav Mata is the who feeds the baby on behalf of the mother. Surrogate. She feeds the baby very, very well, but in the heart of her heart, she knows that this is not my child. In the heart of her heart, she knows that this is not my child. So is the state of a Uttam Mumukshu or enlightened soul. अहो समदृष्टि आत्मा करे कुटुंब प्रतिपाल अंतर्गत न्यारो रहे जीव भाव खिलावे पाल. તો સમજવા માટે જો આચરવા માટે નથી, આચરવા માટે જુદું છે, પણ તો સમજવા માટે ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ અને પછી આગળ. હવે ચાલશે, હારશે, ભાળશે, સાચી સમજણ નહીં હોવાને લીધે ઘડીએ ઘડીએ અપસેટ થઈ ગઈ છે. We are upset several times a day, and some people are always upset. Not to be upset is the summum bonum of this
ચારેનો અર્થ તો એક જ છે. I have no complaint in my life or whatever is happening around me or even in my body. Of course, basic necessities are usually to be fulfilled. We have to eat. We have to put on some clothes. We have to take a bath. Or we have to earn the livelihood because we are in the householder's position. But that's not the goal of life. That's not the goal of life. It's only a means to pull on, to get on. The goal of life is different. धर्म करत संसार सुख, धर्म करत निर्वाण, धर्म पंथ साधे बिना नर तिर्यंच समान. So we will have to form this habit gradually. We should tell our wife or husband and our children that if I get upset, please remind me. If I'm angry, please remind me. If I'm arrogant, please remind me. Because if they are our true friends, they will help us. And we will help them. Then only we are true friends. True friends in the social sense we are talking. But that is going to remain because none of us is going to be that type of Muni which the great masters have described. It is very unlikely in this era, in any part of the world, though it is not impossible. So, take all events in life spontaneously as they come. પણ આ વસ્તુ બનવી ઘણી અઘરી છે કારણ કે હજુ આપણે કર્તાપણું, મારાપણું, અહમ મમત્વ, તીવ્ર મોહાસક્તિ ઘટાડી નથી. એ ઘટાડવા માટેની પ્રિલિમિનરી સ્ટેજને મહાવીર ભગવાન કહે છે માર્ગાનુસારીપણું. તેના 35 ગુણો કયા. પછી શ્રાવકને બર્થથી સપ્ત વ્યસનનો ત્યાગ હોય. સપ્ત વ્યસનનો ત્યાગ હોય અને મૂળ ગુરુનું ગ્રહણ હોય. This is from conduct point of view. This is not religion, true spiritualism, but this is the basis of spiritualism. ત્યાર પછી આગળ વધીએ ત્યારે શ્રાવકના અનુવ્રતોનો અભ્યાસ. એ એક બાજુ છે ચરણાનુયોગની અપેક્ષા. આ બાજુ now we are coming near the end. Then we can have question answers. પ્રયોજનભૂત તત્વનું ગુરુગમ સહિત અને સત્પાત્રતા સહિત જ્ઞાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી 3 કાળમાં પારમાર્થિક એટલે નિશ્ચય મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ શકે. સામાન્ય માણસને તો ન થાય. શાસ્ત્ર એમ કહે છે, શું કહે છે?
मुनिव्रत धारय अनंत बहिर्ग्रह को उपजायो पर निज आत्म ज्ञान बिना सकलेश न पायो. Only external penance. માસોપાસ મેં માસ ખમણ કર્યું છે, મેં અઠ્ઠાઈ કરી, ઓકે, that's a good cultural exercise. That's a good cultural exercise. True exercise कही, true spiritual exercise कही, ये पण आचार्य तरत જ જવાબ આપશે. આચાર્ય is ready for any reply. कषाय विषयाहारो त्यागो यत्र विधीयते उपवासः स विघ्नेनो अन्यं लंघनकं विदुः. Bhagavan is frank, but Bhagavan is strict and Bhagavan is truthful. He is not here in this world to please us. He has attained the highest and he puts before us the path to attain that highest state. If you like it, accept it. If you don't like it, you do whatever you like. We have no imposition on anybody at any time. No imposition. કષાય વિષય આહાર. કષાય બંધ ન કરે તો ઉપવાસ થાય નહીં. ઉપવાસ નિશ્ચય દેવો છે. To stay in the vicinity of the soul and its sublime virtues. To stay in the vicinity of the soul and its sublime virtues. Upa means near. Vas means to stay. વિષય, 5 ઇન્દ્રિયના વિષય, મધ્યસ્થ અને આ 4 પ્રકારના એ બધાનો રૂઢે પ્રકારે કહો પરિમાણ, વિશેષ પરિમાણ, ત્યાગ વગેરે. અનશન, ગુણોદર, રસ પરિત્યાગ, all that. ઇક્વેલિટી પ્રાપ્ત કરવા માટે પ્રયોજનભૂત તત્વનું જ્ઞાન આવશ્યક છે. જીવને જીવ જાણો, અજીવને અજીવ જાણો, પાપને પાપ જાણો, ઘટાડો, પુણ્યને પુણ્ય જાણો, વધારો, પણ તેમાં માત્ર અટકી ન જાઓ. સંવર નિર્જરા તેને ઉપાદેય જાણો અને વધારતા જાઓ. તેના ફળ રૂપે પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ થશે અને જેટલી મોક્ષની પ્રાપ્તિ થશે તેટલો બંધ એટલે દુઃખનો નાશ થશે. Last thing, in the words of the great man, જ્ઞાની હોય કેવા હોય? ઘણું બધું વર્ણન ચાલે છે શાસ્ત્ર. સાદી ભાષામાં ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નાઈ, વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાહી. આ વાત દરેક મહાપુરુષોએ કરી. એશીમાં આંકવા એનું વિસ્તૃત વર્ણન છે. અખાંડ એશીમાં નિરાવાદપણે જેની મનોવૃત્તિ ભયા કરે છે એન્ડ સો ફોર્થ. જ્ઞાની બન્યા પછી સાચા સાધુ બની શકાય. પણ પહેલા સાધુ બની જાય તો વાંધો નથી, પણ પોતાને સાધુ ન માનવો જોઈએ. હું સાધુ થયો છું પણ એ તો બાય એક્સટર્નલ અરેન્જમેન્ટ.
સાધુ તો it's beyond all description. All the five Parmeshtis, the true description is very, very difficult. આપણે વાત પૂરી કરીએ. પ્રયોજનભૂત તત્વોને જાણીને જો આપણે ધ્યેયનો અપરિચય કરીએ, ઉપાદેયનો પરિચય કરીએ અને જ્ઞેયમાં મધ્યસ્થ રહીએ, આવું જો ધીમે ધીમે સત્સમાગમની ઉપાસનાથી, સદગુરુના સાનિધ્યથી અને તેમની દિવ્ય કૃપાથી અને પોતાના અપ્રતિમ પુરુષાર્થ અને લગનથી જો કરીએ તો પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય. અને that is what we started with, enlightened equanimity. Enlightened equanimity, which immediately, in a short few minutes, if it is enough ripe, leads to omniscient knowledge. સાતમા ગુણસ્થાને 13મા ગુણસ્થાને કેટલું વખત દૂર? આ તો અત્યારે દેશકાળ વિપરીત છે એટલે જવા દો. સાતમા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાન જતા 1 સેકન્ડ પણ લાગે, 2 સેકન્ડ પણ લાગે, 5 સેકન્ડ લાગે, પણ 47 મિનિટથી વધારે ન લાગે. જો ચડે શ્રેણી એ પ્રમાણે ક્ષમતા દ્વારા શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. પણ તે ક્ષમતાનું મૂળ આત્મજ્ઞાન અને સંયમ છે. અને તે આત્મજ્ઞાનનું મૂળ તે પોતાની સત્પાત્રતા અને સત્પુરુષનો બોધ અને સમાગમ છે. રાગીણી બેન ગાય છે, ज्ञान मिले गुरु के मुख से, ज्ञान मिले गुरु के मुख से, गुरु मिले सत्संग से, गुरु मिले सत्संग से, सत्संग मिले प्रेम लगन से कोई जानना, सत्संग मिले प्रेम लगन से कोई जानना, कोई जानना. सदगुरु लोकनाथ सर्व संतन की जय. आनंद ओम. આપણી પાસે લગભગ 10 થી 15 મિનિટનો સમય છે. કોઈને પણ કાંઈ સવાલ પૂછવો હોય તો ખુશીથી હાથ ઊંચો કરે, ત્યાં માઇક આપવામાં આવશે. કુસુમબેનને સવાલ પૂછું છું કે એમને જે ઈચ્છા હતી એ ઈચ્છા પ્રમાણે સમાધાન થયું કે નહીં? સૃષ્ટિ બદલવાની વાત છે, ઘણીવાર આ દેશમાં બની શકતું નથી, પણ આપણે પોતાનું કદાચ આચાર બદલીએ તો સૃષ્ટિ એની મેળે થોડી બદલાઈ શકે છે. આ દેશકાળ પ્રમાણે સૃષ્ટિ બદલવાનું કઠિન છે, પણ આપણે આપણા આચાર બદલાવીએ તો કદાચિત સૃષ્ટિમાં ફેર પડે એવું માનવાનું.
જે સૃષ્ટિને બદલવા માંગે છે તેણે પહેલા પોતાની જાતને બદલવી છે. તીર્થંકરનો એવો નિયમ છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે ઉપદેશ આદિની પ્રવૃત્તિ કરતા નથી. એટલે બેનશીએ જે પ્રશ્ન પૂછ્યો એ સામાજિક દ્રષ્ટિએ એનો જવાબ અલગ છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અલગ છે. અને કથન છે એ બંને ડાયગોનલી ઓપોઝિટ છે. પણ જ્ઞાનીથી સમજે તો there is a synergistic combination of both of it, and that is what we daily sing in मेरी भावना. विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं, स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. कोई अपेक्षा नहीं है, बराबर है. If the individual improves, the society will improve. But if the society is reasonably improved, the chances of one's improvement are also fair. Both are interdependent. Both are interdependent. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.